મહાદેવ, કેમ છો? મજામાં? હવે લાસ્ટ વિડીયોમાં જ્યાંથી આપણે સ્ટોપ કર્યું હતું ત્યાંથી ફરીથી સ્ટાર્ટ કરશું. અત્યારે હવે આપણે કયો ટોપિક ભણતા હતા? તો કે વ્યતિકરણ ભાત મેળવવા માટે યંગના પ્રયોગની ગોઠવણ. યંગનો 2 સ્લિટનો પ્રયોગ, રાઈટ. અંગ્રેજીમાં એને યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઘણી કોમ્પિટિટિવ એક્ઝામમાં ખાલી એટલું લખેલું હોય YDSE, યંગ્સ ડબલ સ્લિટ એક્સપેરિમેન્ટ. સ્લિટ એટલે મેં કીધું ને આ પ્રકારની રેખીય અડચણ. જ્યારે વાસ્તવમાં યંગે પ્રયોગ કર્યો હતો ત્યારે એણે કાર્ડબોર્ડમાં કાણા રાખ્યા હતા, ગોળાકાર અડચણ રાખીને. રાઈટ. પેજ નંબર 366 તમારી ટેક્સ્ટ બુકમાં NCERTમાં, રાઈટ. 10મા ચેપ્ટરમાં એક આકૃતિ આપેલી છે જેમાં વ્યવસ્થિત એણે યંગના પ્રયોગની ગોઠવણ કરી અને તીવ્રતાનો આલેખ સમજાવેલો. એ આલેખ આપણે આજે વિડીયોમાં સમજવાનો પ્રયત્ન કરશું. થોડુંક તાજું કરી લઈએ. શરૂઆતમાં એક આપણે મુખ્ય ઉદ્ગમ રાખીએ છીએ, એક પાતળી નાનકડી સ્લિટ, રાઈટ, કે જેમાંથી પ્રકાશ અંદર આવી શકે. બરાબર. હવે એના પછીનું જે કાર્ડબોર્ડ છે એમાં સુસંબંધી ઉદ્ગમ મેળવવા માટે આપણે બે એકબીજાથી અત્યંત નજીક રહેલી આવી બીજી 2 સ્લિટ કરશું, અથવા વર્તુળાકાર કાણા જે કરો તે. તો મેં શું કીધું કે પ્રકાશ જ્યારે જો કણ સ્વરૂપે ગતિ કરતો હોત, પ્રકાશનું ફેલાવાનો સ્વભાવ ન હોત, પ્રકાશ તરંગ તરીકે ન વર્તતો હોત, તો આ પડદો છે, સ્ક્રીન, બરાબર. આની આગળ પૂઠું છે. પૂઠું બધો પ્રકાશ રોકી લે, પણ પૂઠામાં તે આ જે પૂઠું છે એમાં તે આવી 2 સ્લિટ કરી દીધી. તો સ્વાભાવિક છે આખા પડદા પર એક જગ્યાએ અહીંયા અને એક જગ્યાએ અહીંયા આવી 2 પ્રકાશિત સ્લિટ જ મળવી જોઈએ, સોરી 2 પ્રકાશિત સલાકા મળવી જોઈએ ને. પણ એવું ન થયું. પ્રકાશ જો ખરેખર ફેલાવાનો સ્વભાવ ન ધરાવતો હોત, એક કોણની જેમ સીધી રેખામાં જતો હોત, તો પડદા પર આવા 2 ટૂંકમાં સ્લિટની જેટલી પહોળાઈ છે, સ્લિટમાંથી જેટલો પ્રકાશ આવી શકે એટલો જ પ્રકાશ અહીં દેખાતો નહીં. પણ તમે જાણો છો એવું ન થયું. તો શું થયું? તો પડદાના સેન્ટરમાં એક પ્રકાશિત સલાકા જોવા મળી મધ્યભાગમાં, પછી અપ્રકાશિત, પછી પ્રકાશિત, પછી અપ્રકાશિત. સેન્ટરથી બીજી બાજુ એવું થયું છે ને, એટલા જ અંતરે અપ્રકાશિત, પ્રકાશિત, અપ્રકાશિત, પ્રકાશિત. આવી કંઈક પેટર્ન જોવા મળી. અને ત્યારે યંગે કીધું કે આ તો જ શક્ય છે, આ વ્યતિકરણ ભાત તો જ શક્ય છે જો પ્રકાશ તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય, બરાબર. દાખલા જે જગ્યાએ આપણે તીવ્રતા જોવા મળે છે, આ બ્લુ કલરની પટ્ટી જે પ્રકાશિત છે, ત્યાં શું થયું છે તમે વિચારો છો. ત્યાં એક પ્રકાશ ઉદ્ગમમાંથી આવતા તરંગનું શૃંગ, S1માંથી આવતા તરંગનું શૃંગ અને S2માંથી આવતા તરંગનું શૃંગ, એ 2 શૃંગ એક જગ્યાએ શું થઈ છે, આપાત થઈ છે. તો ત્યાં તીવ્રતા કેવી થઈ ગઈ છે? 4 થઈ ગઈ છે. પણ જ્યાં સખત અંધકાર છે, કાંઈ પ્રકાશ જ નથી, ત્યાં શું થયું છે તો કે એકનું શૃંગ આવ્યું છે, બીજાનું ગર્ત આવ્યું છે, તો જ ત્યાં પ્રકાશ નાબૂદ થાય. બાકી ત્યાં પ્રકાશ કોઈ દી નાબૂદ ન થાય. પ્રકાશ જો વાસ્તવમાં કણ સ્વરૂપ ધરાવતો હોય તો બંને જગ્યાએ મેં તમને કીધું એમ ખાલી આવી આકૃતિ બનવી જોઈએ પડદા પર, બરાબર. અહીંયા પ્રકાશ, બાકી બધે અંધકાર. પણ એવું નથી. ઉત્તરેજમાં આ એની સાચી જીત હતી કે પડદા પર આવી જે પેટર્ન બને છે એનું કારણ થોમસ યંગે સમજાવ્યું અને એને ઇન્ટેન્સિટી મેળવીને દેખાડી કે આ જગ્યાએ એટલી જ ઇન્ટેન્સિટી છે, બરાબર. પછી
હવે આપણે એ નક્કી કરશું કે ભાઈ જે તે બિંદુ આગળ બરાબર સહાયક વ્યતિકરણ રચાય તો એ બિંદુ કેટલું ઉપર છે કેટલું નીચે છે, પહેલું ક્યાં રચાશે બીજું ક્યાં રચાશે, એ બધી ચર્ચા આપણે આ બે સૂત્ર પરથી કરવાની છે. જ્યારે મેં કીધું હતું કે ચોખ્ખો પથ તફાવત xd/d જેટલો છે. જો એ પથ તફાવત n લેમડાના ક્રમનો હોય તો હું એટલે સહાયક વ્યતિકરણ અને ન્યા તીવ્રતા કેવી મહત્વ. ઉતરે બે n હું તો કે n બરાબર 0. ઘણા રેફરન્સમાં છે ને પ્લસ માઇનસ લખેલું હોય, પ્લસ ઓર માઇનસ. તો આનો મતલબ શું છે ખબર મિત્રો, કે સેન્ટરથી બે બાજુ આટલા અંતરે આપણને શું મળશે, પ્રકાશિત સલાકા મળશે. જો દાખલા તરીકે બિંદુ P S1 અને S2 ને S1 અને S2 ના લંબ દ્વિભાજક પર પડદા પરનું બિંદુ છે. S1 S2 નો લંબ દ્વિભાજક અને પડદા પરનું બિંદુ આ. તો ધ્યાનથી જો જેટલું S1P છે એટલું જ S2P છે. તો આપણે ચોખ્ખો પથ તફાવતનું સૂત્ર શું હતું, S2P માઇનસ S1P. પણ S1P અને S2P અહીંયા જો બે હરખા છે. એનો મતલબ કે ચોખ્ખો પથ તફાવત 0 અને ચોખ્ખો પથ તફાવત 0 એ કોની શરતમાં આવે છે, તો કે સહાયક વ્યતિકરણની શરતમાં આવે છે. રાઈટ, n બરાબર 0 મૂકો, પથ તફાવત કંઈ છે જ નહીં. જો આ ઉપરનું છે S1 છે, નીચેનું છે S2, તો બે વચ્ચે ક્યાં કાંઈ પથ તફાવત છે. તો અહીંયા શું થાય, તો કે શૃંગ પર શૃંગ આવે, ગર્ત પર ગર્ત આવે. તો બેટા આ કેની શરત થઈ ગઈ, સહાયક વ્યતિકરણની થઈ ગઈ. તો પથ તફાવત 0, રાઈટ, કડા તફાવત 0. તો એ શેના માટેની શરત છે, સહાયક વ્યતિકરણ માટેની શરત છે. ઉતરે બેજામાં, રાઈટ. તો સેન્ટરનો જે પોઈન્ટ છે, સેન્ટરનો પોઈન્ટ, ત્યાં ફરજિયાત એ શાખા કેવી છે, તો કે પ્રકાશિત શાખા, શાખા હું એને સલાકા કહેવાય, યાદ રાખજો. શાખા લાકા બૂમ બૂમ નહીં, હું સલાકા કે શાખા લાકા સલાકા, આને કહેવાય પ્રકાશિત સલાકા. બાજુમાં જો વ્હાઇટ બોર્ડ છે તો એ અપ્રકાશિત સલાકા, પછી પાછી પ્રકાશિત સલાકા. ઉતરેશ બેજામ, હવે ધ્યાનથી જો આમાં તમે એમની કિંમતો મૂકી અને અલગ અલગ પ્રકાશિત સલાકાઓનું સ્થાન મેળવી શકશો. ક્યાંથી, સેન્ટરથી. બરાબર, આખા પ્રયોગને તમે આડો કરી દે. દાખલા તરીકે આ સ્લીટ આમ હતી, બરાબર, આ જ નોટને હું આમ કરી દઉં, હવે આમ સ્લીટ રાખું તો ઓલી બે સ્લીટ આડી થઈ જાય. તો પડદા પર તમે શું કાંઈ કાયદેસર મસ્ત પેટર્ન જોવા મળશે, આડી વચ્ચે કેવું પ્રકાશિત, પછી અપ્રકાશિત, પ્રકાશિત, પછી એ જ રીતે ઉપર પ્રકાશિતની બાજુમાં અપ્રકાશિત, અપ્રકાશિતની બાજુમાં પ્રકાશિત. ઉતરેશ ભેજા. સારું, લ્યો તો હવે અહીંથી આપણે આપણી ચર્ચાની શરૂઆત કરીશું. અને અહીંયા એની શરૂઆત ક્યાંથી થાય, એકથી. અહીંયા એની શરૂઆત કેમ થાય, 1, પછી 2, 3, 4, 5. અહીં તારે પ્લસ ઓર માઇનસ લગડે, કારણ કે સેન્ટરથી બે બાજુ અપ્રકાશિત તો જો આવવાની જ છે, લાની છે. તો અહીંયા ખબર પડી કે જ્યારે સેન્ટર પર છે, લંબ દ્વિભાજક પર એક્ઝેક્ટ પોઈન્ટ છે, ત્યાં તો આપણે ખબર પડી ગઈ કે ભાઈ પથ તફાવત કાયમ માટે 0 જ રહે. તો ત્યાં વચ્ચેની સલાકા છે કાયમ માટે કેવી રહે, પ્રકાશિત. હવે જો આ બિંદુને હું અહીંયા શિફ્ટ કરી દઉં, ધ્યાનથી જોજો ઉપર. હવે ધ્યાન દીજો બેટા, S1P અને S2P હરખા નથી.
S2p મોટું છે S1p કરતાં, એટલે બે વચ્ચેનો ચોખ્ખો પદ તફાવત કંઈક મળશે, એ ઝીરો નહીં થાય. કેટલો મળશે? તો કે S2p માઇનસ S1p જેટલો મળશે, રાઈટ. અને એ કેના જેટલો હતો? યાદ કર, d sin થીટા જેટલો. અને અગાઉના વિડીયોને યાદ કરજે. એ પદ તફાવત કેટલો હતો? d sin થીટા જેટલો. ઉતરેશ ભેજામાં આ કે ના? પછી sin થીટાની જગ્યાએ મૂકી દીધું આપણે tan થીટા મૂકી દીધું. યાદ છે? થિયરી આ સૂત્ર પછી કાંઈ હતું. હવે અહીંયાથી આનું અંતર હવે તો એક વાત તો ફાઇનલ સમજાઈ ગઈ કે બિંદુ O પાસે તો પ્રકાશિત શલાકા છે. હવે ત્યાંથી પેલી પ્રકાશિત શલાકા કેટલા અંતર મળે? એ અંતર x છે. અહીંયા સેન્ટરમાં તો પ્રકાશિત છે. આ સેન્ટરથી કેટલા અંતરે પેલી પ્રકાશિત શલાકા મળશે એ તને આ સૂત્ર ઓલરેડી કહે છે. તારે ઓતુહાનું શું છે? x. તો આમાં x તો મળી જ જાય. x ને કરતાં બનાવો તો n નંબર દેખાડે કે કેટલામાં ક્રમની. પહેલા માટે ગોતતા હોય તો અહીં n બરાબર 1 લેમડા તો રકમ આપી દીધું. કેપિટલ ડી શું છે? તો કે બે ઉદ્ગમ મતલબ બે પ્રકાશની જે સ્લીટ છે S1 S2 ત્યાંથી પડદાનું અંતર કેપિટલ ડી. સ્મોલ ડી શું છે? તો કે બે સ્લીટ વચ્ચેનું અંતર છે. ઉતરે છે ભેજમ હા કે ના? S1 અને S2 શું છે? તો કે બે સ્લીટ વચ્ચેનું અંતર છે. કોન્સેપ્ટ મગજ બે અહીંથી x ને કરતા બનાવીએ એટલે આપણી પ્રોસેસ બનશે હાલવા. એ જ રીતે વિનાશક વ્યતિક્રમણ એટલે અપ્રકાશિત શલાકા માટે જવાબદાર છે. ત્યાં તીવ્રતા કેવી છે? ન્યૂનતમ. પણ ન્યૂનતમ તીવ્રતા કેટલી? શૂન્ય. ઉતરેશ ભેજમ હવે એ જ આખા ફોર્મેટને ફરીથી આપણે તારવવાનો પ્રયત્ન કરશું. ઉતરેશ ભેજમ આપણે દરેક પ્રકાશિત શલાકાનું સ્થાન મેળવશું, દરેક અપ્રકાશિત શલાકાનું સ્થાન મેળવશું. વિડીયોને પોઝ કરી લખો લખી નાખ્યું. સવારે જે આકૃતિ બનાવી એ જ આકૃતિ છે. બે સુસંબંધ ઉદ્ગમની જોડ S1 અને S2. બંને ઉદ્ગમ વચ્ચેનું અંતર છે, રાઈટ. એ બે સ્લીટ વચ્ચેનું અંતર છે. આ બે સ્લીટ વચ્ચેનું અંતર જ્યાંથી પ્રકાશ આવે છે એ છે સ્મોલ ડી. અને એ અંતર એમએમના ક્રમનું રાખવાનું બેટા, એ ફરજિયાત છે, રાઈટ. એ અંતર બહુ સૂક્ષ્મ હોય છે. ઓકે. પછી કેપિટલ ડી શું છે? તો કે બંને ઉદ્ગમથી પડદા સ્ક્રીન વચ્ચેનું અંતર. બરાબર. ઓકે. થીટા શું છે બેટા? તો કે સેન્ટરથી તમારી જે પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા હું સેન્ટરથી તમારી જે પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા છે કેટલી ઉપર છે, કેટલા ડિગ્રી કેટલા રેડિયન ઉપર છે એ કોણીય માપ થીટા છે, રાઈટ. સેન્ટરથી. ઓકે. એક શું છે? તો કે સેન્ટરથી એનું રેખીય માપ શું છે? હું કહું કે બિંદુ O પાસે પ્રકાશિત શલાકા છે, સાચું. તો ત્યાંથી પહેલી પ્રકાશિત કે અપ્રકાશિત શલાકા કેટલી ઉપર છે એ માપ x છે. 1 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર કેટલું? ઉતરી જાય ને, રાઈટ. આ રીતે. તો તમને ખબર છે કે S1 પરથી જ્યારે તમે લંબ ખેંચશો S2p માટે, બરાબર, તો આ ત્રણેય અંતર હરખા થઈ જાય. ઉતરેશ ભેજમ તો ચોખ્ખો પદ તફાવત કેટલો કે S2m જેટલો. અને સવારના વિડીયોમાં આપણે સાબિત કર્યું હતું કે S2m કેના જેટલું થાય? ડી થીટા જેટલું થાય. તો આ થીટા છે તો ઓલો પણ થીટા થાય, યાદ છે? મેં અહીંયાથી સમજાવ્યું નીચે આ એંગલ કેટલો થતો? 90 ડિગ્રી માઇનસ થીટા. આ તો લંબ છે એટલે 90. તો ઉપરનો કેટલો થઈ ગયો? થીટા થઈ ગયો, રાઈટ. હવે આપણે ખબર છે ચોખ્ખો પદ તફાવત કેના જેટલો છે? S2m જેટલો. અને એ S2m કેટલું છે આપણા જેટલું? તો કે d sin થીટા જેટલું, રાઈટ. પેલો નાનો ત્રિકોણ બનાવ્યો હતો.
તો સાઇન થીટા બરાબર સામેની બાજુ છેદમાં કરો. માટે એસ ટુ એમને કરતા બનાવો તો થઈ ગયું ડી સાઇન થીટા. એસ ટુ બરાબર હું લખીએ રાઈટ, ડી સાઇન થીટા લખાય રાઈટ. હવે તને ખબર છે ખૂણો બહુ નાનો છે એટલે જ્યાં સાઇન થીટા છે એની જગ્યાએ હું લખશું આપણે ટેન થીટા. માટે પદ તફાવત શું થઈ ગયો, સાઇન થીટાની જગ્યાએ આપણે ટેન થીટા લખીને બોલે ટેન થીટાનું મૂલ્ય શું થાય તો કે ધ્યાનથી જો અહીંયા થીટા છે તો ટેન થીટા બરાબર સામેની બાજુ એક્સ ના છેદમાં પાછળની બાજુ બી. ત્યાંથી આપણા સૂત્ર બધું હવે આપણી બાકીની જે થિયરી છે હવે ચાલુ થાય બરાબર. હવે ઓ થી એક્સ અંતરે જે બિંદુ પી આવેલું છે ત્યાં સહાયક વ્યતિકરણ રચાય એના માટેની શરત છે અને વિનાશક વ્યતિકરણ રચાય એના માટેની શરત છે. શરત શું છે તો કે થોમસ યંગે કીધું કે આ જે પથ તફાવત છે ચોખ્ખો પથ તફાવત એ જો એન લેમડાના ક્રમનો છે તો તમે સહાયક વ્યતિકરણ તમને ખબર છે સહાયક વ્યતિકરણ શૂન્ય પર શૂન્ય રાઈટ, વિનાશક શૂન્ય પર ગર્ત. તો જ્યારે આ ચોખ્ખો પથ તફાવત એન લેમડાના ક્રમનો થાય તો ત્યાં શું રચાય સહાયક વ્યતિકરણ રચાય. વિનાશક માટે 2n - 1 લેમ્બડા બાય 2 નો ક્રમ. આ શરત હવે તમને યાદ હોવી જોઈએ રાઈટ, આપણે ઘણી વખત આનો ઉલ્લેખ કરી દઈએ છીએ. આમાં એનું મૂલ્ય શું હશે? કદાચ કોઈ રેફરન્સમાં 2n + 1 લેમ્બડા બાય 2 લખ્યું હોય, કદાચ આપણે એનસીઆરટીમાં લખેલું હતું મૂંઝાતું નહીં, અહીંયા n 0 થી ચાલુ થતું જાય. પહેલો પદ તફાવત લેમ્બડા બાય 2 ના ક્રમમાં જાય છે. જો આમાં n બરાબર 1 મૂકો તો 2 - 1 લેમ્બડા બાય 2 થઈ ગયું. કદાચ 2n + 1 હોત તો તમે n 0 મૂકો તો શું લેમ્બડા બાય 2 જાય ને પહેલું થયું. પછી બીજું ક્યાં તો 3 લેમ્બડા બાય 2 જાય. n બરાબર 2 મૂકો 2 × 4, 4 માંથી 1 જાય તો 3 લેમ્બડા બાય 2 ઉતરે 2 જાય. એ જ રીતના પહેલું ક્યાં તો કે પહેલું તો સેન્ટર આગળ મળશે એટલે પદ તફાવત ને તો 0 આવતું હતું. ખબર છે બે S1 P S2 તો બે હરકત હમણાં સમજી. પછી બીજો પદ તફાવત ક્યાં તો કે લેમ્બડાના ક્રમનો હોય તો ત્રીજા માટે 2 લેમ્બડા ઉતરેશ ભેજે ને રાઈટ. ઓકે, હવે આમાં ધ્યાનથી જો હું એક્સને કરતા બનાવીશ અને આપણે આપણી થિયરીને આગળ વધારીએ. મેં આ રીતે લખ્યું, કેપિટલ ડીની ઉપર જવા દીધો, એને આગળ લઈ લીધો, લેમ્બડા ડીના છેદમાં સ્મોલ ડી થઈ ગયું. હવે ધ્યાનથી જો આને હું છે ને એક્સ એન ડી એવું લખીશ. એક્સ એન ડી. ડી કેના માટે ખબર? પ્રકાશિત માટે અંગ્રેજીમાં શબ્દ છે બ્રાઇટ, અને વિનાશક માટે જ્યાં આપણે ખબર છે તીવ્રતા કેવી છે 0, અંધકાર છે, અંધકાર માટે આપણે શું રાખશું ડાર્ક, તો ત્યાં એક્સ ડી રાખશું, એન ડાર્ક એન બ્રાઇટ. હવે એન બરાબર 0 મૂક એટલે તને ખબર છે ક્યાં સેન્ટર આગળ એન 0 એવું તને ખબર છે કે પડદા પર, આ પડદા પર વચ્ચે તો પ્રકાશિત સલાહકાર છે. હવે તું જ્યારે એન બરાબર 1 મૂકીશ અહીંયાથી આ સેન્ટરથી પેલી પ્રકાશિત સલાહકાર કેટલા અંતરે છે ઈ અંતર આ એક્સ. એન બરાબર 1 મૂક
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પદ, રાઈટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે આ. કે એનો મતલબ એ થયો કે પ્રથમ પ્રકાશિત શલાકામાં, આને ઇંગ્લિશમાં સેન્ટ્રલ બ્રાઇટ કહેવાય. મધ્ય સેન્ટ્રલ બ્રાઇટ એટલે મધ્ય પ્રકાશિત, એકદમ વચ્ચેનું જે છે ને ઓ પાસે, બરાબર. એ તો બાય ડિફોલ્ટ કેવું છે, પ્રકાશિત, કારણ કે S1P અને S2P ત્યાં તો બે હરખા છે, કાંઈ તફાવત છે અહીંથી. દાખલા તરીકે પેલું પ્રકાશિત અહીંયા મળ્યું, અહીં તો આ બે વચ્ચેનું એક્સ જે અંતર છે કેટલું થાય, તો કે લેમડા ડી બાય ડી જેટલું થાય. કેમ, તો કે આપણે n બરાબર શું મૂક્યું, 1 મૂક્યું મોટા, બરાબર. હવે ધ્યાનથી જો, આ બ્લુ પેન છે ને બધી પ્રકાશિત છે, આ સેન્ટ્રલ પોઈન્ટ છે, અહીંયાથી પેલું પ્રકાશિત અહીંયા, બીજું પ્રકાશિત ક્યાં મળશે, તો કે વચ્ચે પ્રકાશિત, પછી અહીંયા અપ્રકાશિત, આ પેલું પ્રકાશિત, પછી પાછું અપ્રકાશિત, આ બીજું પ્રકાશિત, આ પેલું પ્રકાશિત, આ બીજું પ્રકાશિત. એ અહીંથી કેટલું છેટું છે, આ સેન્ટરથી કેટલું છેટું છે, n બરાબર બગડું મૂકી દે એટલે શું થઈ જાય, તો કે 2 લેમડા આવે છે પકડમાં, ટોપિક ખબર પડે છે કે પેલું બ્રાઇટ ક્યાં મળશે, પેલી પ્રકાશિત શલાકી ક્યાં મળશે, તો કે લેમડા ડી બાય ડી. પછી બીજી જોતી હોય તો સેન્ટરથી, ઈસી જોતી હોય તો બગડો મૂકી દે, બરાબર. આગળ -2 મૂક્યા હોત તો સેન્ટરથી નીચે બીજી આવત, તો ખબર પડે પ્લસ ઓર માઇનસ લખી એમ, એને તો કંઈ ફેર નથી પડતો. સ્થાન તો બીના ફરતા જ નહીં ને, કારણ કે લેમડા અચળ છે, કેપિટલ ડી અચળ, સ્મોલ ડી અચળ, બેટા તો આન્સર તો એક જ આવવાનો. હવે અહીંયા ધ્યાનથી જો, એટલે એક્સ nth બ્રાઇટ. હવે પરીક્ષામાં પૂછશે કે ખબર કે ભાઈ મધ્ય પ્રકાશિત શલાકાથી 5મી શલાકાનું અંતર શોધો, 5મી પ્રકાશિતનું, તો અહીંયા શું મૂકી દેવાનું, 5મું. રકમમાં લેમડા આપ્યું છે, કેપિટલ ડી આપ્યું છે, સ્મોલ ડી બધું આપ્યું. એમ કે મધ્ય પ્રકાશિત શલાકાથી 6ઠ્ઠી ગોતો, 8મી ગોતો, 11મી ગોતો, જેટલામાં પૂછે એટલામાં નંબર n બરાબર મૂકી દેવાનું. રેડી. એ જ રીતે અપ્રકાશિત માટે પૂછીએ તો અપ્રકાશિત માટે શું થાય, ધ્યાનથી જો, આપણે એક્સના કરતા બનાવીએ તો શું થાય, મેં જાણી જોઈને આ રીતે લખ્યું જેનાથી તને સમજવામાં મજા આવે. જો 2n - 1 ના છેદમાં બગડો લીધો, અને લેમડા બાય ડી, લેમડા ડી બાય ડી, કેપિટલ ડી ઉપર હોય તો સ્મોલ ડી નીચે આવી. એ જ સેમ ફેક્ટર અહીંયા આપ્યું છે. ઉતરેશ ભેજે મારી પાસે માણા નથી, હું સલાહ પકડીને રખાવી રાખું, પણ આમાં આપણે n બરાબર 1 મૂકીએ. જો અને આને આપણે લખશું x nth ડાર્ક, બરાબર. હવે ત્યાં શરૂઆત 0 થી નથી કરવાની, કારણ કે 0 તો પ્રકાશિત છે. પછી n બરાબર શું આવશે, તો 1 આવશે. રેડી. હવે લખીએ પ્રથમ અપ્રકાશિત શલાકાનું મધ્ય પ્રકાશિત શલાકાથી અંતર. બરાબર. તો એ શું થાય, કારણ કે દરેક વસ્તુ આપણે માપવાની ક્યાંથી છે, ઓથી છે, રાઈટ. n બરાબર 1 મૂકી દે. આમાં કેમ n બરાબર 1 મૂકતા આપણે પેલું બ્રાઇટ મળ્યું, 1 બરાબર 1 મૂકું તો અહીં શું થઈ જાય, n ની જગ્યાએ 1d, 1d એટલે પેલું ડાર્ક. 2 માંથી 1 જાય તો એક અંશમાં જો n ની જગ્યાએ 1 મૂકો, 2 માંથી 1 1 ના છેદમાં 2. રેડી. બીજું ડાર્ક ક્યાં મળે, તો કે n બરાબર 2 મૂકો, બરાબર. n બરાબર 2 મૂકો તો 3 દુ 6, 2 દુ 4 માંથી 1 જાય તો 3/2. ઉતરી જાય. આ બીજું ડાર્ક મળી ગયું. હવે ધ્યાનથી જો, બેયને ધ્યાનથી જો, હરખાવતો જાય. આ સેન્ટર છે, સેન્ટર, બરાબર. આ ત્યાંથી પેલું બ્રાઇટ ક્યાં મળતો, કે લેમડા ડી બાય ડી એ મળે, લેમડા ડી બાય ડી પેલું. આ પ્રકાશિત છે. પેલું ક્યાં મળ્યું, તો કે લેમડા ડી બાય ડી એ મળ્યું.
પણ એની વચ્ચે જો 1/2 લેમડા ડી બાય ડી એટલા માટે મેં લેમડા ડી બાય ડી ને અલગ એક પૂર્ણાંકથી રાખ્યો એટલે તને ખબર પડે અહીંયા જો 1 છે અને અહીંયા 1/2 છે 1/2 એટલે 0.5 એનો મતલબ એ થઈ ગયો હોશિયાર છોકરો તરત સમજે કે પહેલું ડાર્ક છે એ બે પ્રકાશિતની વચ્ચે સેન્ટર બ્રાઇટ છે પછી આ ફર્સ્ટ બ્રાઇટ છે એની વચ્ચે શું આવી ગયું ફર્સ્ટ ડાર્ક આવી ગયું ઉતરેશ ભાઈ આ બે પ્રકાશિત છે તો 0.5 લેમડા ડી બાય ડી ક્યાં આવે અહીંયાથી આ લેમડા ડી બાય ડી છે તો 0.5 લેમડા ડી બાય ડી ક્યાં અહીંયા ઉતરેશ તો સેન્ટ્રલ બ્રાઇટ પછી ફર્સ્ટ ડાર્ક આવ્યું આ પ્રકાશિત છે પછી અપ્રકાશિત આવે પછી પાછું પ્રકાશિત આવે એ પેલું પ્રકાશિત છે વચ્ચેનો પોર્શન ઓ પાસે તો બ્રાઇટ છે કે નહીં મોટા તો બ્રાઇટ પછી શું આવશે વ્યતિકરણ ભાતમાં પ્રકાશિત પછી કયો ભાગ આવે અપ્રકાશિત તો જો આપણે થિયરી પ્રમાણે સાચું બોલ્યું 0.5 લેમડા ડી બાય ડી પછી આ પહેલાં આવે પછી શું આવે 1 લેમડા ડી બાય ડી કાંઈ ન હોય તો એક તો હોય ઉધરસ ભેજે ને હાલો હવે એ ખ્યાલ આવી ગયો આપણને કે પહેલાં સેન્ટ્રલ બ્રાઇટ બરાબર પછી અંધકાર એટલે કે ડાર્ક પેલું ડાર્ક ક્યાં તો 1/2 લેમડા ડી બાય ડી પછી પાછું બ્રાઇટ ક્યાં લેમડા ડી બાય ડી પછી પાછું શું આવશે ડાર્ક આવશે તો અહીંયા 2 છે ને માં 3/2 છે 3/2 એટલે દોઢ થયું ઉતરે ભેગા તો શરૂઆત ક્યાંથી થાય તો કે સેન્ટ્રલ બ્રાઇટ થાય આમ કરીએ તો વચ્ચેનું જે છે પ્રકાશિત ત્યાંથી પહેલું પ્રકાશિત આ બધાની વચ્ચેનો જે અંધકાર છે એમાં પેલું અંધકાર ક્યાં આવશે તો કે પેલું ડાર્ક ક્યાં આવશે પેલી અપ્રકાશિત શલાકા ક્યાં આવશે હવે સમજાય 0 પછી 0.5 એટલે પ્રકાશિત પછી અપ્રકાશિત પછી પાછું પ્રકાશિત 1 લેમડા ડી બાય ડી પછી પાછું અપ્રકાશિત 3/2 દોઢ પછી પાછું પ્રકાશિત 2 એટલે આ સેન્ટર છે સેન્ટરથી પેલું ડાર્ક ક્યાં છે તો કે લેમડા બાય 2 એટલે 1/2 લેમડા ડી બાય ડી અહીંયા બરાબર પછી આ પેલું પ્રકાશિત ક્યારે આવશે લેમડા ડી બાય ડી પછી બીજું તો કે 2 3 4 અને વચ્ચે 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 બધી આવતા જાય ડાર્ક આવતા એ જ રીતે અહીંયા વચ્ચે સેન્ટરમાં બ્રાઇટ છે અહીંયા ડાર્ક બ્રાઇટ ઉતરે ભેજે પોઝ કરીને પેલા આટલું લખી બરાબર વિડીયોને પોઝ કરી અને આટલું લખીને પહેલાં હવે આ જ વસ્તુ પરથી આપણે એક નાનકડો પોઈન્ટ છે નીટમાં જેડબલમાં એ ટોપિક પર બેઝ દાખલા પૂછાય છે સલાકાની પહોળાઈ જેને બીટા તરીકે ઓળખવામાં આવે છે રેફરન્સીસમાં રાઈટ બીટા સંજ્ઞા છે સલાકાની પહોળાઈ અંગ્રેજીમાં કહેવાય ફ્રિન્જ વિડ્થ આપણે જે સલાકા બને ને અંગ્રેજીમાં ફ્રિન્જ કહેવાય રાઈટ FRINGE ફ્રિન્જ વિડ્થ તો એનું કોન્સેપ્ટ હવે સમજાવું છું લોજિક આ જ રહે હવે અહીંયા પ્રકાશિત સલાકાઓનું અંતર લખ્યું છે પ્રકાશિત સલાકાઓનું અંતર જે છે એ કેટલું છે n લેમડા ડી બાય ડી છે ઉતરે પહેલાં અપ્રકાશિત સલાકોનું અંતર કેટલું છે તો કે 2n - 1/2 લેમડા ડી બાય ડી છે ઉતરે ભેજે n બરાબર 1 મૂકશો એટલે અમે 0 નથી લખ્યું કારણ કે 0 તો સેન્ટ્રલ બ્રાઇટ છે વચ્ચેનું રાઈટ ત્યાંથી આપણે પેલું કેટલાય છે એ ગણવું છે પેલું પ્રકાશિત આટલા પેલું અપ્રકાશિત આટલા બીજું પ્રકાશિત આટલા બીજું અપ્રકાશિત આટલા આમાં n બરાબર 1 2 3 મૂકતા જાય પેલું બીજું ત્રીજું પ્રકાશિત મળતા જાય આમાં n બરાબર 1 2 3 મૂકો એટલે પેલું બીજું ત્રીજું અપ્રકાશિત મળતા જાય ઉતરે ભેજે આ પડદો છે પડદા પર આપણે ખબર છે સેન્ટર બ્રાઇટ
હવે ત્યાંથી પહેલું પ્રકાશિત ક્યાં મળશે આપણને? તો કે ફર્સ્ટ બ્રાઇટ ક્યાં છે? તો કે લેમડા ડી બાય ડી. આંતર કેટલું થયું? લેમડા ડી બાય જેટલું થઈ ગયું. પેલી અપ્રકાશિત ક્યાં મળે? તો આની વચ્ચે મળશે અહીંયા. કારણ કે સીધી વાત છે, વચ્ચે પ્રકાશિત છે તો પ્રકાશિત પછી પાછું પ્રકાશિત થોડો હોય. પ્રકાશિત પછી અપ્રકાશિત થાય પછી પાછું પ્રકાશિત થાય. એટલે પેલું ડાર્ક ઈ બેની વચ્ચે આવશે. ક્યાં? તો કે આમાં n બરાબર 1 મૂકો એટલે લેમડા ડી બાય ડી આવશે. સોરી 1/2 લેમડા ડી બાય ડી આવશે. બરાબર. પછી શું આવશે? બ્રાઇટ આવી ગયો પછી બીજું ડાર્ક આવશે. હવે n બરાબર 2 મૂકવામાં તો 2 × 4 માં થઈ ગયું 3/2 લેમડા ડી બાય ડી. સેન્ટ્રલ બ્રાઇટ છે, રાઈટ. પ્રકાશિત પછી અપ્રકાશિત 1D પછી પાછું પ્રકાશિત પેલું બ્રાઇટ પછી સેકન્ડ ડાર્ક પછી શું આવશે? સેકન્ડ બ્રાઇટ. તો સેકન્ડ બ્રાઇટ કેટલા અંતરે મળે? ઓછું. તો આમાં n બરાબર 2 મૂકી દે. એ જ રીતે આ બાજુ પણ સેમ ટુ સેમ એટલા જ અંતરે, રાઈટ. હવે આના પરથી આપણે સલાકાની પહોળાઈ વ્યાખ્યાત કરીશું. સલાકાની પહોળાઈ એટલે શું? તો કે બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું જે અંતર છે એ અપ્રકાશિત સલાકાની પહોળાઈ કહેવાય. અને બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર છે એ પ્રકાશિત સલાકાની પહોળાઈ કહેવાય. કોમન સેન્સ હું એમ કહું કે આ બે જગ્યાએ ડાર્ક છે તો વચ્ચે હું પ્રકાશ જોવાનું નહીં. તો હું એમ કહું કે પ્રકાશિત સલાકાની પહોળાઈ કેટલી? તો કે બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું જે અંતર છે આને કહેવાય પ્રકાશિતની પહોળાઈ. હું એમ કહું કે આ બે બ્રાઇટ છે, બરાબર. તો આ બ્રાઇટ અને આ બ્રાઇટની વચ્ચે હું આવું ડાર્ક જોવાનું ને દેખાય છે. બે બ્રાઇટની વચ્ચે હું ડાર્ક. તો બે ક્રમિક પ્રકાશિત બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર એટલે અપ્રકાશિત સલાકાની પહોળાઈ. ઉતરેશ ભેજા હવે અહીં ધ્યાન દીજો. આકૃતિ પરથી એક જ મિનિટમાં સમજાય જાય. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સલાકાની પહોળાઈ. ત્રણદાયક સાહેબે સીધું સૂત્ર કેમ લખી નાખ્યું? લેમડા ડી બાય ડી. તો અહીંથી તને સમજાય. મેં શું કીધું? બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર શું? તો કે અપ્રકાશિત સલાકાની પહોળાઈ. હવે અમે બે કઈ ગોતવાની? તો કે કોઈ પણ બે કન્ઝિક્યુટિવ ગોતવાની. ક્રમિક એટલે શું? તો કે પહેલું ડાર્ક ને બીજું ડાર્ક. તો એમ કે સાહેબ પહેલું બીજું નહીં તો બીજું ત્રીજું. તો એમ કે સાહેબ બીજું ત્રીજું નહીં તો ત્રીજું ચોથું. પણ ગમે ક્રમિક લેવાના બે, રાઈટ. એક અને પછી તો આ અથવા એના પહેલાં
ઉતરેશ બે છે ને, તો સેકન્ડ ડાર્ક અને ફર્સ્ટ ડાર્ક વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થયું? સેકન્ડ ડાર્ક અને ફર્સ્ટ ડાર્ક વચ્ચેનું બે ક્રમિક પ્રકાશિત સલાકા. પેલી બ્રાઇટ કઈ છે? તો કે 1B અને 2B લઈ લી, રાઈટ? તો 2B માંથી 1B ને બાદ કરો. બે ક્રમિક પ્રકાશિત સલાકા કઈ? તો કે સેકન્ડ બ્રાઇટ અને ફર્સ્ટ બ્રાઇટ, એટલે 2B માંથી 1B બાદ કરી દો એટલે શું થાય? બે માંથી એક હોય તો શું હોય? 2 લેમ્ડા ડી બાય ડી માઇનસ 1 લેમ્ડા ડી બાય ડી. આવડે ને બેટા? તો બાદ બાકી કહે નકર સાયન્સ મૂકી દેવાય. હા, તો જવાબ શું આવે? લેમ્ડા ડી બાય ડી. હા કે ના? રેડી? હવે એ જ રીતે આવે છે બોર્ડ વિડીયોમાં નીચે આવે છે. એ જ રીતે હું લખીએ કે બે ક્રમિક અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર, એના બરાબર શું લખાય? એના બરાબર લખાય પ્રકાશિત સલાકાની પહોળાઈ. ઉતરેશ ભેજામાં. હવે એને શું કહેવું? તો કે બે ક્રમિક અપ્રકાશિત કઈ લઈ લઈએ? તો કે સેકન્ડ ડાર્ક અને ફર્સ્ટ ડાર્ક લઈ લઈએ, રાઈટ? આ બે ક્રમિક અપ્રકાશિત સલાકા તો સેકન્ડ ડાર્કમાંથી ફર્સ્ટ ડાર્કને બાદ કરી દઈએ. તો સેકન્ડ ડાર્ક શું છે? થ્રી બાય ટુ લેમડા ડી બાય ડી. 3/2 એટલે દોઢ લેમડા ડી બાય ડી માંથી 1/2 એટલે અડધું. તો બેટા દોઢમાંથી અડધું હોય તો આખું વધે. 3/2 માઇનસ 1/2 શું થાય? 3/2 માઇનસ 1/2. 3/2 એટલે 1.5. 1/2 એટલે 0.5. 1.5 માઇનસ 0.5 1. વાહ, આન્સર માં બહુ કામનો ટોપિક છે બેટા. આટલું વિડીયોને પોઝ કરીને ફટાફટ ચાકા જેવું લખીને મસ્ત. રેડી? તો સલાકાની પહોળાઈ શું? તો કે બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતરને સલાકાની પહોળાઈ કરે. સ્પેસિફિકલી જોતું હોય કે પ્રકાશિતનું કેટલું અપ્રકાશિતનું, તો આ રીતે લખી દો. રેડી? તારા કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે. બે ડાર્ક વચ્ચેનું અંતર એ પ્રકાશિતની પહોળાઈ અને બે બ્રાઇટ વચ્ચેનું અંતર એ અપ્રકાશિતની પહોળાઈ. વિડીયોનો પોઝ કરીને લખીને પહોળાઈ. હવે આપણે એવું ધારી લઈએ કે આપણે જે બે પ્રકાશ ઉદ્ગમ છે S1 અને S2 એ ના કંપ વિસ્તાર એક હરખા છે, એટલે એની તીવ્રતા કેવી થાય? એક હરખી થાય. તો આપણી પાસે પરિણામી તીવ્રતાનું સૂત્ર શું છે? I તો I1 પ્લસ I2 2√I1 √I2 cos phi. તો બે હરખા હોય તો શું લખાય? આ બધી ચર્ચા આપણે પહેલાં કરીએ છીએ. I વત્તા I2 I √I ઇન્ટુ √I I થઈ ગયું, રાઈટ? બે કોમન કાઢી લીધા તો 1 પ્લસ cos phi થઈ ગયું. રેડી? 1 પ્લસ cos phi ની જગ્યાએ શું લખાય? 2 cos સ્ક્વેર phi બાય 2 લખાય. એની પહેલાંના વિડીયોમાં શીખવાડેલું છે. આ બહુ જરૂરી છે, સૂત્ર યાદ રાખો, રાઈટ? હવે તને ખબર છે સાઇન કે કોસાઇન વાળું કોઈ પણ પદ હોય, સાઇન કે કોસાઇન વાળું કોઈ પણ પદ હોય, એ જો ગુણાકારમાં છે તો મહત્તમ તીવ્રતા માટે એ પદનું એક થવું જરૂરી છે બેટા. એ પદનું એક થવું જરૂરી છે. હવે એ એક ક્યારે થાય? તો કે એનો આધાર ફાઈમાં થશે. હવે જો જો ફાઈ બરાબર 0, એનો મતલબ કે બે વચ્ચે સહાયક વ્યતિકરણ રચાય.
પાઈ બરાબર 0 કેની શરત છે? કડા તફાવત 0 કેની શરત છે? સહાયક વ્યતિકરણની. અથવા પદ તફાવત 1 લેમડા જેટલો, 2 લેમડા જેટલો અથવા n લેમડા જેટલો હોય તો એ કેના માટેની શરત છે? સહાયક માટેની શરત છે. તો cos phi શું થઈ જાય? 0. cos phi 0 થઈ ગયો. cos phi 0 અલા બેટા cos phi 0 cos 0 phi 0 એટલે cos 0 શું થઈ ગયું? 1 થઈ ગયું. તો મહત્તમ તીવ્રતા કેટલી મળી ગઈ? 4i મળી ગઈ, રાઈટ? જો phi કડા તફાવત પાઈ જેટલો હોય, 3 પાઈ 5 પાઈ અને 2n - 1 પાઈ જેટલો હોય, બરાબર? તો સૂત્રમાં આને હે ને વર્ગ છે તો મૂંઝાતું ને આને આમ લખાય. cos phi by 2 આખાનો વર્ગ. હા, એટલે ચિંતા ન કરતો. તો phi 0 છે તો આખો પદ 0 થઈ ગયું. પણ phi પાઈ જેટલો છે કે 3 પાઈ 5 પાઈ કોઈ પણ લઈએ તો cos pi by 2 3 pi by 2 n pi by 2 શું થાય? 0 થાય બેટા. phi નું મૂલ્ય પાઈ મૂકો તો pi by 2 cos pi by 2 0 એટલે તીવ્રતા કેવી થઈ ગઈ? 0. એટલે વિનાશક વ્યતિકરણ. આઈ મિનિમમ કેટલું થયું? 0 થયું. ઉતરેશ ભેજામાં હા કે તો એનો મતલબ કે જો સહાયક વ્યતિકરણ જ્યાં જ્યાં રચાય, જે બ્રાઇટ લેવલમાં પહેલું બ્રાઇટ, સેકન્ડ બ્રાઇટ, થર્ડ બ્રાઇટ, એ બધી જગ્યાએ સહાયક વ્યતિકરણ રચાય છે. એનો મતલબ કે ત્યાં કડા તફાવત જે છે એ કયા ક્રમનો હશે? 2n પાઈના ક્રમનો હશે, હે ને? 0, 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ એ ક્રમનો હશે. અને જ્યાં જ્યાં ડાર્ક છે, જ્યાં વિનાશક વ્યતિકરણ રચાય ત્યાં કડા તફાવત પાઈના ક્રમનો છે. પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ, 2n - 1 પાઈ. હા કે ઉતરેશ ભેજામાં સારું. તો આ સૂત્ર પરથી આપણે ઇન્ટેન્સિટીનો ગ્રાફ બનાવ્યો. તો જ્યાં જ્યાં બ્રાઇટ સ્પોટ છે ત્યાં મેક્સિમમ ઇન્ટેન્સિટી કેટલી હશે? 4i જેટલી હશે. હે ને? અને એ બધી જગ્યાએ કેવી રહે અચળ? તો કે જ્યાં જ્યાં, કારણ કે બંનેના કંપ વિસ્તાર કેવા લીધા આપણે? હરખા. બંનેના કંપ વિસ્તાર હરખા હોય તો બંનેની તીવ્રતા પણ કેવી થાય? સરખી થાય. તો એ પરિણામી મેક્સિમમ તીવ્રતા 4i જેટલી થશે જ્યાં સહાયક વ્યતિકરણ રચાય. એટલે પેજ નંબર 366 એનસીઈઆરટી તારો પાર્ટ 2 છે ને એમાં જે ગ્રાફ આપ્યો છે, ગ્રાફ હવે તને સમજાવું છું, ધ્યાનથી જોજો. મહત્તમ તીવ્રતા કેટલી થઈ ગઈ? 4i. પોઝ કરીને આટલું લખી નાખ, બરાબર? આખા ગ્રાફને ધ્યાનથી જો. આપણે શું કીધું કે જ્યાં જ્યાં બ્રાઇટ છે, ઓ છે એ સેન્ટ્રલ બ્રાઇટ છે, એટલે ત્યાં તીવ્રતા મહત્તમ હોય, કારણ કે ત્યાં સહાયક વ્યતિકરણ રચાય. સહાયક વ્યતિકરણ એટલે કડા તફાવત કાં તો 5 જેટલો હોય, મતલબ 0 જેટલો હોય, કાં તો 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ. જો અહીંયા કડા તફાવત 0 છે તો અહીંયા શું હોય છે? 2 પાઈ છે. ધ્યાનથી જોજો. ત્યારે ચોપડીમાં 0 પછી 1 લેમડા 2 લેમડા એવા અંતર, કારણ કે એક દાખલા તરીકે આ પદ તફાવત 0 છે. શરૂમાં શું આવ્યું? પદ તફાવત હાવ 0. એટલે ઓલી વાત થઈ, રાઈટ? આ કેવું થઈ ગયું આકૃતિ? રેડી સેન્ટર પરનું બિંદુ થઈ ગયું P. એટલે S1P અને S2P બે હરખા
પદ તફાવત 0 છે, જોઈ લે અહીંયા. રેડી? હવે એના પછીની આકૃતિમાં કેવું થાય? S1P કરતાં S2P મોટું છે અને અહીંથી અંતર આ x જેટલું છે, તો ત્યાં શું થયું છે? S2P માઇનસ S1P એ 1 લેમડા જેટલો પદ તફાવત થઈ છે, તો એ શું થાય? તો એ શરૂ પર શૃંગ જ આવે ને ગર્ત પર ગર્ત આવે, એટલે 1B આગળ પણ તીવ્રતા જો મહત્તમ જ છે. આપણે ખબર છે કરા તફાવત 0 અથવા 2π ના ક્રમમાં હોય તો શું થાય? cos 2π 0 જ થાય બેટા. અહીંયા જો ઉતરે ભેજમાં cos 2π cos 4π cos 6π બધા એના મૂલ્ય શું થાય? 1 જ થાય. હા કે ના? સમજાય કે ના સમજાય? ફિલિંગ આવી જોઈએ, મજા આવી જોઈએ. બરાબર. હવે S1P અને S2P અહીંયા દાખલા તરીકે 2 લેમડાનો પદ તફાવત થઈ જાય, તોય શું થાય? 2 લેમડાનો પદ તફાવત થઈ જાય એટલે અહીંથી ચાલુ થાય. તોય શું આવશે? શરૂ પર શું આવશે? ગર્ત પર ગર્ત આવશે. મતલબ અહીંયા પણ શું આવશે? તીવ્રતા મહત્તમ થાય. ઉતરે ભેજમાં, કારણ કે બેના કંપ વિસ્તાર સરખા છે, તો કંપ વિસ્તાર ડબલ થાય. A વત્તા A 2A, કંપ વિસ્તાર બમણો, તો તીવ્રતા 4 ગણી. ફિલિંગ આવી જોઈએ, મજા આવી જોઈએ. અને મતલબ શું થાય? તો કે સેન્ટર બ્રાઇટ છે, સેન્ટર આપણું જે બ્રાઇટ છે સાવ. સેન્ટર આગળ બ્રાઇટ છે, પછી પેલું ડાર્ક આવતા 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 તીવ્રતા હાવ 0 થઈ, તીવ્રતા હાવ 0 થઈ 1D આગળ. પછી પાછી જેમ જેમ બ્રાઇટ આઉટ થાય તીવ્રતા વધતી જાય વધતી જાય વધતી જાય, અને પહેલા બ્રાઇટ આગળ તીવ્રતા મહત્તમ થઈ જાય. પછી પાછું પહેલા બ્રાઇટ પછી સેકન્ડ ડાર્ક આવશે ને એટલે તીવ્રતા ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ ઘટતી ગઈ 0 થઈ. પછી પાછું સેકન્ડ ડાર્ક પછી શું આવશે? સેકન્ડ બ્રાઇટ બાદ તીવ્રતા વધતી ગઈ વધતી ગઈ વધતી ગઈ મહત્તમ થઈ ગઈ 4 આવી. ત્યાં એક્ઝેક્ટ સેકન્ડ બ્રાઇટ આવે. આવા જ ફીલ એ જ રીતે અહીંયા ઘટતા 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 0 થઈ ગયું, ફરી પાછી વધતા 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 મહત્તમ થઈ ગઈ પહેલા બ્રાઇટ રાઈટ. પણ મહત્તમ થઈને કેટલી? તો કે બેટા બધી જગ્યાએ યુનિફોર્મ ગ્રાફ આવશે. યુનિફોર્મ છે ઇન્ટેન્સિટી, જ્યાં જ્યાં મેક્સિમમ છે મહત્તમ ઇન્ટેન્સિટી કેટલી છે? 4 આવી છે. ઉતરે બે અને ન્યૂનતમ તીવ્રતા કેટલી? 0. હા કે આ વ્યતિકરણ છે, એટલે તીવ્રતાનો આલેખ આવો યુનિફોર્મ હશે. આપણે વિવર્તનમાં આવો જ આલેખ ચર્ચા કરશું, પણ ત્યાં તીવ્રતા હરખી નહીં હોય. તારી પાસે ચોપડી છે, પાના ફેરવાઈ જાય, એમાં વ્યતિકરણનો વિવર્તનનો ગ્રાફ આપેલો છે તીવ્રતાનો. આ ગ્રાફ સમજાણું તને ઉતરેશ ભેજમાં આવે જ ફિલિંગ. તો આની સાથે આપણું વ્યતિકરણ કમ્પ્લીટ થયું. હવે એક વિડીયોમાં આના પછીનો વિડીયો હું સ્પેશિયલ આમાં દાખલા કરીશ, મસ્ત દાખલા બધા. બરાબર? એટલે આ લેક્ચર વ્યવસ્થિત જોઈ લેજે. સલાકાની પહોળાઈ શું છે, ક્યારે સહાયક વ્યતિકરણ રચાય, ક્યારે વિનાશક વ્યતિકરણ રચાય. બરાબર? ચોપડીમાં અહીં 0 લખેલું, મને વાંધો નથી, તું 0 લખતો એમાં વાંધો નથી. 0 લખતો શું થાય? તો કે 0 આગળ તને પેલું મળશે. બસ આ સેન્ટર તો બ્રાઇટ જ છે આની, કારણ કે ત્યાં પદ તફાવત કેવો હતો? 0 તો સમજાવી દીધું. રેડી? તો અહીં મૂકવાથી એક મૂકવાથી નહીં, સીધું પેલું બ્રાઇટ મળે, પછી બીજી બાજુ ત્રીજી બાજુ 0 લખતો મને વાંધો નથી. અહીંયા તારે જો 0 રાખવો હોય અપ્રકાશિતમાં, તો સૂત્રમાં ફેરફાર કરવો પડશે. 2n + 1 લખવું પડશે. તારી ઈચ્છા, તને જે માફક આવે, તને જે યાદ રહેતું. બરાબર? 2 સૂત્ર સાચા છે. ક્લિયર? સો અહીંયા સુધી રાખીએ. મહાદેવ. રાઈટ? પ્રકાશિત સલાકાની પહોળાઈ અપહોળાઈ, મતલબ અપહોળાઈ, પ્રકાશિત સલાકાની પહોળાઈ અપ્રકાશિત સલાકાની પહોળાઈ, બે સલાકાઓ વચ્ચેનું અંતર, ફ્રિંજ વિડ્થ, આ બધી ચર્ચાને શાંતિથી નિરાતે આખા વિડીયોને પોઝ કરી 2-3 વાર જોજે. મતલબ અને NCERTની હવે લીટી વાંચશે, સમજ્યા બધું જ. બરાબર? મહાદેવ.